સમાચારો સાથે આગળ વધીએ તો નવરાત્રીને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે। ગરબા માટે તૈયાર છો તેવું હર્ષ સંઘવીએ કહ્યું। દાદાની આગેવાનીમાં ગુજરાત મોડે સુધી ગરબે રમશે। ગરબાના ગ્રાઉન્ડને સ્વચ્છ રાખજો। ફૂડ સ્ટોલ સંચાલકોની દિવાળી સુધરે તેવો નફો કરાવજો। લારી સંચાલકો જો કચરો કરશે તો ખેર નહીં તેવું હર્ષ સંઘવી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। ગૃહ રાજ્યમંત્રી દ્વારા આ નિવેદન ફૂડ સ્ટોલ કચરો કરશે તો સ્ટોલ બંધ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવશે। આપણા મુખ્યમંત્રીના આગેવાનીમાં દાદાની આગેવાનીમાં ગુજરાત આખું ગરબે રમશે। આ વખતે મોડે સુધી રમશે। તમારામાં હિંમત હોય ત્યાર સુધી રમજો। પરંતુ નવરાત્રીને ગરબા રમવા જાઓ ત્યારે ગરબાના ગ્રાઉન્ડને બી સ્વચ્છ રાખજો। મોડે સુધી ધંધો ચાલે તે માટે મહાનગરપાલિકા અને પોલીસની ટીમને મારું ખાસ સૂચન છે કે આ મારા વેપારીઓ રાત દિવસ જે મહેનત કરે છે ને એના 9 દિવસ એવો ધંધો કરવાનો કે એની દિવાળી નવરાત્રીમાં જ થઈ જાય। પરંતુ જો આ લારીવાળા, આ દુકાનવાળા ને આ રેસ્ટોરન્ટ વાળા એ છૂટથી ધંધો કરે એની વાંધો નથી। એને વેપાર એટલો થવો જોઈએ કે દિવાળીનો તહેવાર મનાવી લે, પરંતુ વેપાર કરતા કરતા લારી ચલાવે ને લારી બંધ કરીને ઘરે જતા રહે અને કચરો જો લારી પર છોડી લે તો એને 9 દિવસ બંધ કરાવી લેવું જોઈએ।